લાઇન્સ વિસ્તારમાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। 40 વર્ષીય રાજુભાઈ વજયસિંહ સંઘાડાની તેમના જ ઘરમાં બાથરૂમમાંથી મૃત હાલતમાં લાશ મળી આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે। પોલીસને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મૃતક રાજુભાઈ મૂળ દાહોદ જિલ્લાના કાલી ગામના વતની હતા અને તેઓ સુરતના નાનપુરા વિસ્તારના કબૂતરખાના ગલીમાં રહેતા હતા। તેઓ પ્લમ્બિંગનું કામ કરતા હતા। ગત મોડી સાંજે તેમને તેમના ઘરના બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા। પ્રાથમિક તપાસ દરમિયાન તેમના માથાના ભાગે ઈજાના નિશાન મળ્યા છે, જેનાથી હત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે। બનાવની જાણ થતાં જ અઠવાલાયન્સ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફોરેન્સિક ટીમે પણ તપાસ હાથ ધરી હતી। હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે। આપનું નામ શું? આપનું નામ અર્જુનભાઈ કલજીભાઈ સંઘાડા। આ ઘટના અમને અહીંથી એ લોકોએ ઘર માલિકને જાણ કરી, ગામથી જાણ કરી છોકરાએ મને ફોન કર્યો। હું કામ પર હતો, કામથી આવીને દેખવા ગયો તો સંડાસમાં પડેલો દેખાયો। પછી દેખીને મેં પોલીસને જાણ કરી। પછી પોલીસે અધિકારી આવીને ચેક કર્યું। પછી એ લોકોએ પછી કે દેખી પછી આ લોકોએ ગાડીમાં અમને સરકારી હોસ્પિટલમાં અહીં લાવ્યા। તમને કેમ લાગે છે મર્ડર છે? સીસીટીવીમાં માણસ દેખાય છે, કોણ માણસ છે? હવે ઓળખતા નથી। હવે તમને મર્ડર લાગે? હા, શું લાગે? મર્ડર જેવો માથાના પર 10-12 ઘા છે। તમે એના કોણ છો? કાકા છું। એના મા બાપ શું કરે? ઘરે ખેતી। મરવા વાળાનું પૂરું નામ શું? એનો રાજુભાઈ વજયસિંહભાઈ સંઘાડા। ઉંમર? ઉંમર 35-40 ની આસપાસ। એ પ્લમ્બરનું કામ કરે। કેટલા વર્ષથી? 35 વર્ષ જેવો। આ સુરતની કઈ જગ્યા ઉપર થયો? આપણે ચોક બજારની આ બાજુ સાગર હોટલની બાજુ।